નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ત્રીજું ચેપ્ટર આયોજન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આયોજનનો અર્થ, તેની વ્યાખ્યા, પ્રસ્તાવના, લાક્ષણિકતાઓ, મહત્વ, મર્યાદાઓ, પદ્ધતિઓ, તેની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, તબક્કાઓ આ વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરી. આજે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો જે આઈએમપી છે એની આપણે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. આયોજનના ઘટકો. આ પ્રશ્ન પણ આપણને બોર્ડની પરીક્ષામાં બની શકે કે 5 ગુણની અંદર પૂછી શકે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે, બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ તો દરેક મુદ્દા તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે. જેવી રીતે પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, તબક્કા પૂછવામાં આવે એ પણ ક્રમ અનુસાર લખવાના છે. તો જ્યારે આયોજનના ઘટકો તમને પૂછવામાં આવે ત્યારે પણ તમારે ક્રમ અનુસાર લખવાના છે. એની પાછળની લાક્ષણિકતાઓ તમને કહું કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન કરવા માટે ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. આયોજન શા માટે? તો કે ભવિષ્યનું પૂર્વાનુયોજન, કોઈ કાર્યક્રમ, કોઈ પ્રસંગ ને પાર પાડવા માટે અગાઉથી વ્યવસ્થિત એના વિશે વિચારવામાં આવે અને એ કાર્યને પાર પાડવા માટે અગાઉથી વ્યવસ્થિત દરેક બાબતોનું વિચારવામાં આવે તો તેને આપણે આયોજન કહેતા હોઈએ છીએ. તો આયોજનના ઘટકો એ શું છે? તો દાખલા તરીકે આપણે કોઈ ભવિષ્યની અંદર કોઈ કાર્યક્રમ એકમની અંદર ઘણા બધા પ્રવૃત્તિઓ થતી હોય છે, ઘણી બધી કાર્યક્રમો પાર પાડવાના હોય છે. તો આ કાર્યક્રમોને પાર પાડવા માટે સંચાલકે અગાઉથી વ્યવસ્થિત એની પૂર્વ વિચારણા કરી અને વ્યવસ્થિત આયોજન કરવું પડતું હોય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, એક સંચાલકે એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એ વિશે આજે આપણે જોવાનું છે. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 33 ઉપર વિદ્યાર્થી મિત્રો, આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ એટલે કે નાની નાની બાબતો વિશે વિચારવાનું હોય છે. કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગમાં અંદાજપત્ર બનાવવા પડે. દરેક વિભાગના જો એક અંદાજપત્ર તૈયાર કરવાનું છે મુખ્ય, તો મુખ્યના પણ પેટા અંદાજપત્ર હોય. દાખલા તરીકે અધિકારીઓની સપાટી, તો કે નાણાકીય વિભાગ હોય તો નાણાકીય વિભાગે પોતાનું અંદાજપત્ર અલગથી બનાવવું પડશે. કર્મચારી વિભાગ હોય તો કર્મચારી વિભાગે પોતાનું અંદાજપત્ર અલગથી બનાવવું પડશે. ખરીદ વેચાણ અધિકારી હોય તો ખરીદ વેચાણનું અલગથી અંદાજપત્ર તૈયાર કરવાનું રહેશે. હવે સૌથી મોટો ને અગત્યનો પ્રશ્ન આપણા માટે એ કે સાહેબ અંદાજપત્ર શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ભવિષ્યમાં થનારા ખર્ચાઓ અને ભવિષ્યમાં થનારી આવકો વિશે અગાઉથી જે વિચારવામાં આવે તેને આ કહેવાય અંદાજપત્ર. તો દરેક બ્રાન્ચના, દરેક શાખાના અધિકારીઓની સપાટીએ અલગ અલગ વિભાગો હોય છે. એ બધા જ વિભાગોનું પહેલા અંદાજપત્ર બનાવવું પડે અને ત્યારબાદ જ એકમનું મુખ્ય અંદાજપત્ર તૈયાર કરી શકાય. ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરી એકમનું સર્વોચ્ચ એટલે કે મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. હું તમને એક વર્તુળ આકારની અંદર એક આકૃતિ તૈયાર કરું કે તમારે યાદ રાખવાની. પહેલું આવે વિદ્યાર્થી મિત્રો હેતુ. પહેલું શું આવે છે? અંદાજપત્ર તૈયાર કરવા માટે, ટૂંકમાં આયોજન કરવા માટે પહેલા તમારે હેતુઓ નિર્ધારિત કરવા પડે. પ્રક્રિયા પણ જોઈ ગયા, એમાં પણ પહેલો મુદ્દો હેતુઓ જ હતો વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખવાનું. ઘટકો હોય કે આયોજનના તબક્કાઓ હોય, એની અંદર પહેલું શું આવે? હેતુ. તમે શું પ્રાપ્ત કરવા માંગો છો, તમે શું મેળવવા માંગો છો, તમે કયા કાર્ય માટે આયોજન કરી રહ્યા છો એ પહેલા સુનિશ્ચિત કરવું પડે. તમારા ધ્યેય શું છે, તમારે શું પ્રાપ્ત કરવું છે, તમારો ગોલ શું છે, તમારો ટાર્ગેટ શું છે,
એ પહેલા સુનિશ્ચિત કરવું પડે. દાખલા તરીકે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવી છે તો તમારો ટૂંકા ગાળાનો ગોલ એ હોઈ શકે કે આવનારી બોર્ડની પરીક્ષામાં સારામાં સારું 80+ પરિણામ મારું તો આવું જ જોઈએ ઓછામાં ઓછું. તમે લઘુત્તમ 80+ વિચારી રહ્યા છો કારણ કે તમારે વિવિધ કોર્સની અંદર તમે લાંબા ગાળાનું જો વિચાર્યું હોય તમે વિચારી શકો કે મારે સાહેબ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું છે, મારે MBA માં જવું છે, મારે M.Com કરવું છે, મારે UPSC કે GPSC ની પરીક્ષા આપવી છે, મારે સારામાં સારું પરિણામ જોઈએ છે. અને સારી બાબત છે ને, હંમેશા સારા ધ્યેય નક્કી કરવા જ જોઈએ. ધ્યેય હંમેશા દરેક વિદ્યાર્થી પાસે હોવો જોઈએ. તો જેથી કરીને તમારે ટૂંકા ગાળાનું પણ વ્યવસ્થિત આયોજન કરવું પડે તો જેથી કરીને આપણે લાંબા ગાળાના જે આપણા મુખ્ય ધ્યેય છે ત્યાં સુધી પ્રાપ્ત કરી શકીએ. તો આયોજનના ઘટકોની અંદર પહેલો મુદ્દો શું છે વિદ્યાર્થી મિત્રો? હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેના પર પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. જો એકમનો મુખ્ય ધ્યેય શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રથમ ચેપ્ટરની અંદર આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે કે એકમના મુખ્ય 3 હેતુ હોય છે. નફાકારકતા પહેલું એનો હેતુ, એકમ મહત્તમ નફો કરે એ મુખ્ય એનો હેતુ હોય છે. એકમ સફળતા પામે, પોતાનું એકમ સફળ થાય દરેક ક્ષેત્રની અંદર, અને એકમનો વિકાસ. આમ તો જોવા જઈએ તો માલિકીનો મહત્તમ સંપત્તિ મુખ્ય હેતુ હોય છે અને નફાકારકતાનો હેતુ હોય છે. પરંતુ હું મારી અંગત અનુભવના આધારે કહું છું દરેક એકમનો મુખ્ય હેતુ આ હોય છે નફાકારકતા, બીજું છે એનો ધંધાને સફળ બનાવવો, સક્સેસ, અને ત્યારબાદ એકમનો વિકાસ કરવો, એક બ્રાન્ચની બીજી બ્રાન્ચ સ્થાપવી. તો આ એના મુખ્ય હેતુઓ હોય છે. તો આ બધું પાર પાડવા માટે એને ઘણા બધા વ્યવસ્થિત કાર્યક્રમો ઘડવા પડતા હોય છે અને એ કાર્યક્રમ સુનિશ્ચિત કરવા પડતા હોય છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યક્રમ નક્કી કરતી વખતે દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, એકમનું ઉદાહરણ લઈએ જેથી કરીને તમને એ બાબત વિશે ખ્યાલ આવે કે કોઈ એકમ 4-વ્હીલર બનાવતી કંપની છે, મોટર કાર. હવે મોટર કાર બનાવતી કંપનીએ ઘણી બધી બાબતો વિશે વિચારવું પડે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે કલ્પના કરો કે એ જે જગ્યા પર ઉત્પાદન કરશે ત્યાં આગળ એને કેટલા બધા એકર જમીન ખરીદવી પડશે. કારણ કે તમે કલ્પના કરી શકો છો કે આપણે પ્રત્યક્ષ તો તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય કદાચ, પરંતુ એટલા માટે હું મારા વિદ્યાર્થીને કહેતો હોઉં છું કે વિદ્યાર્થી મિત્રો તમે એક ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફિક ચેનલ અને હિસ્ટ્રી ચેનલ ખાસ જોવાનું રાખો કારણ કે એની ઉપર જ્ઞાન સંબંધિત કાર્યક્રમો અવારનવાર આવતા રહેતા હોય છે. ફૂડ ફેક્ટરી નામનો કાર્યક્રમ આવે છે. ઇનપુટ થી લઈને આઉટપુટ સુધી, કાચો માલ ખરીદવાથી લઈ અને પાકો માલ તૈયાર થાય ત્યાં સુધીની પ્રક્રિયા તબક્કાઓ જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે એક કંપની હોય છે, એક એકમ હોય છે કે જે ઉત્પાદન માટે કેટલી બધી તબક્કાઓમાંથી એને પસાર થવું પડતું હોય છે. તો આપણે કલ્પના કરી શકીએ કે આ બધા કાર્યક્રમો નક્કી કરતી વખતે એને ઘણી બધી બાબતો વિચારવું પડે. જમીન વિશે વિચારવું પડે, મશીનરી વિશે વિચારવું પડે કારણ કે એન્જિનિયરિંગ સિસ્ટમથી બધી વસ્તુઓ થતી હોય છે. કાચા માલ સામાનની લોખંડની ખરીદી કરવી, બરાબર છે, સરકારી પરવાનાઓ લેવા, મંજૂરીઓ લેવી, ઘણા બધા તબક્કાઓમાંથી એને પસાર થવું પડતું હોય છે. ત્યારે જઈને એક કાર બનતી હોય છે. કાચો માલ સામાન બજારમાંથી ખરીદવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો ઓછામાં ઓછી પડતરે ખરીદવામાં આવે તો મહત્તમ લાભ લઈ શકાય છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેથી વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ એકમ છે તો એ એવું વિચારે કે વર્ષના અંતે આપણી ક્ષમતાના આધારે આપણે ઉત્પાદન કરવાનું છે. દાખલા તરીકે એમનું એકમ 1 લાખ યુનિટનું ઉત્પાદન કરી શકે એમ છે. મોટર કાર પર એનમ કેટલા યુનિટનો એમનો ટાર્ગેટ રાખ્યો છે? 1 લાખ યુનિટનો ટાર્ગેટ રાખ્યો છે. તો અહીં આપણે કહી શકીએ કે એ કંપનીએ એ બાબતે વિચારવું જોઈએ કે કેમ 1,20,000 સુધી આપણે પહોંચી શકીએ, 20,000 વધુ. તો હા, આ વાસ્તવિક કહી શકાય કારણ કે
20,000 જ વધુ લીધા છે તો આના ઉપર વિચારણા કરી શકાય, કારણ કે આમાં જરૂર શું પડશે, જે કાર્યો રોજબરોજ થાય છે એમાં વ્યવસ્થિત જો કાર્યો વધારે સારી રીતે કરાવવામાં આવે અને વધુ સ્પીડથી સમયથી કરાવવામાં આવે તો આપણે આ ટાર્ગેટ સુધી પહોંચી શકીએ છીએ. એ આપણો ધ્યેય છે, આપણો ટાર્ગેટ. પરંતુ 1 લાખ યુનિટ બનાવતી કંપની જો 2 લાખનું વિચારે તો એના માટે એ વાસ્તવિક ન કહેવાય, કારણ કે એની પાસે એટલી બધી સાધન સામગ્રી નથી, જમીન નથી, નાણાકીય પ્રશ્નો છે, તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે અહીંયા. તો આ વાસ્તવિક નથી, પરંતુ આ વાસ્તવિક છે એમ કહી શકાય. એટલે ધ્યેય હંમેશા કેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ. એટલા માટે તમે સાંભળ્યું છે અવારનવાર તમને દરેક વિષય શિક્ષક એમ કહેતો હશે કે કોઈ વિદ્યાર્થીના 60% આવે છે તો એને 70% વિશે વિચારવું જોઈએ, 80% વિશે વિચારવું જોઈએ, પરંતુ એ એમ કે મારા 90 પ્લસ આવશે તો સ્વાભાવિક છે કે ત્યાં સુધી અશક્ય નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આની ક્ષમતા કેટલી છે, 60% જ આવે છે તમે તેટલી મહેનત કરે તો. પરંતુ જો સારી મહેનત કરે તો 70 સુધી પહોંચી શકે છે, બહુ સારી મહેનત કરે તો 80 સુધી, પરંતુ આ તો એના માટે વાસ્તવિક છે જ નહીં. એટલે જે હંમેશા કેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, વ્યૂહરચના. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો એની વ્યૂહરચના કરવી પડે. આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. યુક્તિ એટલે કે પ્રયુક્તિઓ, એની વિચારણા. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે, કારણ કે તમારે આંતરિક અને બાહ્ય પરિબળો વિશે વ્યવસ્થિત રીતે વિચારવાનું છે, એની વ્યવસ્થિત વ્યૂહરચના કરવી પડશે, કારણ કે વર્તમાન સમય એ હરીફાઈનો યુગ છે વિદ્યાર્થી મિત્રો. બજારમાં જો તમારે ટકી રહેવું હોય તો આપણે આપણા હરીફોને હંમેશા ધ્યાનમાં લેવા જોઈએ, અને હરીફો સામે ટકી રહેવા માટે આપણે આપણી પડતર ને આપણી વેચાણ કિંમત, આપણી નફાકારકતા, આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે. ત્યારબાદ વ્યૂહરચના ઉપયોગ ક્યાં થાય છે વધુ રીતે, તો લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે વ્યૂહરચનાનું ખાસ કરીને ગઈકાલે તમને ઉદાહરણ આપ્યું લાસ્ટ વિડિયોની અંદર, રમતગમત અને લશ્કરી ક્ષેત્રે વ્યૂહરચના એટલે સ્ટ્રેટેજીનો ઉપયોગ પ્રમાણમાં વધુ થતો હોય છે એકમની દ્રષ્ટિએ. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. આપણે શું નક્કી કરી રહ્યા છે એ બાબત ગોપનીય હોવી જોઈએ, ગુપ્ત હોવી જોઈએ, હાઈડ હોવી જોઈએ, છુપી હોવી જોઈએ, કે આપણા હરીફોને એ બાબતનો ખ્યાલ આવવો જોઈએ નહીં. આપણી સફળતા આપણે કઈ રીતે પ્રાપ્ત કરીએ છીએ, આપણી વ્યૂહરચના વિશે કોઈને ખ્યાલ આવવો જોઈએ નહીં. એ દરેક એકમની મોનોપોલી હોય છે. યોગ્ય વ્યૂહરચના કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે રમતગમતના ક્ષેત્રની જો વાત કરીએ તો કોઈ ક્રિકેટ ટીમ છે દાખલા તરીકે. હવે એક બોલર જે છે કેપ્ટને વ્યૂહરચના ઘડી હોય, કોચે વ્યૂહરચના ઘડી હોય કે ભાઈ બાઉન્સી પીચ છે તો આપણે ઓફલાઈન પર જ બોલિંગ કરવાની છે, અને આ બાબતનો ખ્યાલ જો વિરોધી ટીમને આવી જાય કે સામેવાળી ટીમ આ જ પ્રકારે બોલિંગ કરવાની છે તો સ્વાભાવિક છે એ સાવચેતીથી રમશે અને વ્યવસ્થિત રીતે ફૂલ શોટ મારશે કે જેથી કરીને એમને રન વધારે મળે. બહુ બાઉન્સી બોલ આવશે તો ડક કરશે. એટલે કહેવાનો મારો ભાવ શું છે, એ બાબત એમને ખ્યાલ આવી ગયો માટે સાવચેતી રાખી રહ્યા છે. તમારે વિકેટ લેવી જરૂરી હતી, પરંતુ સામેવાળી વ્યક્તિને, સામેવાળી ટીમને તમારી સ્ટ્રેટેજી વિશે ખ્યાલ આવી જાય ત્યારે એ સાવચેતીથી રમતી હોય છે. એવી જ વાત લશ્કરમાં છે, અને એ જ બાબત આપણા હરીફો સાથે પણ રહેલી છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો, નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયોની વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, એટલે સંચાલકો જે નિર્ણયો લે છે અને જે વ્યૂહરચના કરે છે
કોણ? તો કે સંચાલકો. તેને નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નીતિ હંમેશા સાફ, પાક અને આદર્શ અને મૂલ્યવાળી હોવી જોઈએ. કોઈને નુકસાન પહોંચાડે એવી નીતિ કદી હોવી જોઈએ નહીં. નથી કહેતા આપણે આની નીતિ બરોબર નથી ને, એટલે ટૂંકમાં એની ફિલોસોફી. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. જેની માફક નીતિ પણ વ્યવહારો હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ. સાતપર માલનું વેચાણ કરવાની નીતિ. એક સંચાલકોએ એવી નીતિ બનાવી હોય કે ભાઈ આપણે 60% શાક પર જ વેચાણ કરવાનું છે, તો એ વ્યૂહરચના ઘડી છે. એમને સંચાલકોએ આપેલા આદેશ પ્રમાણે કાર્ય કરવાનું થતું હોય છે. ત્યારબાદ પદ્ધતિ અને વિધિ. પદ્ધતિ કહો કે વિધિ. પદ્ધતિ એક એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. જો વ્યૂહરચનાથી આપણે લાભ કેમ મળશે? હરીફો સામે ટકી રહેવાનો. જ્યારે પદ્ધતિ અને વિધિથી આપણને શું લાભ થશે? તો કે વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એક ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. જો નીતિ શું દર્શાવે છે? અહીંયા સરસ મજાનું આપે છે. ઉદ્યોગોને કઈ રીતે કાર્યો પાર પાડી શકાય તે માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા એ દર્શાવે છે, માર્ગ બતાવે છે. દાખલા તરીકે એકમમાં ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણને ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે છે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. અમુક પ્રવૃત્તિ, દાખલા તરીકે અહીં આપણે સરસ મજાનું ઉદાહરણ લીધું છે. 1 લાખ યુનિટનું ઉત્પાદન કરવું છે, તો આ તો પર એનમ વાર્ષિક છે. એ તો આપણી વ્યૂહરચના છે કે આપણી નીતિ છે. પરંતુ કાર્ય પદ્ધતિ પ્રમાણે આપણે કાર્ય કરવું હોય તો આપણે પર મંથ નું ઓછામાં ઓછું 9000 થી લઈ કે 10000 યુનિટનું ઉત્પાદન નો ટાર્ગેટ આપણો હોવો જોઈએ. કાં તો ત્રિમાસિકના આંકડા પર લઈ લઈએ તો કે ત્રિમાસિક 3 મહિને એટલે કે પર ક્વાર્ટર 30000 યુનિટનું ઉત્પાદન કરવું જોઈએ. તો જેથી કરીને આપણા નાના જે તબક્કાઓમાં આપણે આપણા કાર્યોને વહેંચી દીધા છે, તો આપણો મુખ્ય ગોલ જે છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ નિયમો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિયમો. આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે. નિયમો ઘડવા ખૂબ જ જરૂરી છે. આયોજન કરેલા કાર્યક્રમોને પાર પાડવા માટે નિયમો બનાવવા ખૂબ જ જરૂરી છે. તેનાથી કર્મચારીઓની શિસ્તની સ્થાપના થાય છે. નિયમોથી જ કર્મચારીઓની અંદર શિસ્ત આવે. જો નિયમ જ ન હોય તો અવૈધિક વ્યવસ્થા તંત્ર ઊભું થઈ જશે અને જ્યારે એકમ મોટું હોય ત્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર નિષ્ફળ જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે વિદ્યાર્થી મિત્રો મિત્રતા, લાગણી, પ્રેમની રીતે વર્તન કરવામાં આવે ને ત્યારે મોટા એકમમાં નિષ્ફળ જાય છે. મોટા એકમમાં બધા જ કાર્યક્રમો નિયમો પ્રમાણે થવા જોઈએ. ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સત્તાને જવાબદારી સોંપેલી હોય એને જે કાર્ય કરવાના રહેતા હોય છે. ત્યાં મિત્રતા, પ્રેમ, લાગણી વસ્તુ આવી જોઈએ નહીં. તેનાથી કર્મચારીની શિસ્તની સ્થાપના થાય છે તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. કારણ કે નિરીક્ષણનું કામ સરળ બનશે. દાખલા તરીકે આ એક સીસીટીવી કેમેરા પણ એક પ્રકારની નિરીક્ષણનું સાધન કરે છે. નિરીક્ષણનું જ એક અંગ છે એમ કહી શકાય. કારણ કે ક્લાસમાં શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓને અમુક વાર અગાઉ કેવું હતું, જેવા શિક્ષક બહાર નીકળે એટલે વાતો ચાલુ થઈ જાય, અંદર ચર્ચા વિચારણા ચાલુ થઈ જાય. અમુક તો મસ્તીઓ પણ કરતા હોય, કારણ કે પ્રત્યક્ષ હવે કોઈ રહ્યું નથી એટલે બધા નિયમો કોઈ પાળતું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો સીસીટીવી કેમેરા આવી જવાથી ઓટોમેટિક નિરીક્ષણ નું કાર્ય સરળ બનતું ગયું છે. તો કહેવાનો ભાવ શું છે કે નિયમો હોવા ખૂબ જરૂરી છે.
દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોને મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, એકમમાં ધૂમ્રપાન કરવું નહીં વગેરે. તો આ બધા નિયમો તમે જોયા હશે. દાખલા તરીકે વિદ્યાર્થીઓએ સ્કૂલની અંદર મોબાઈલ લઈને આવો નહીં, આ એક નિયમ બનાવ્યો છે. તો તમારા સભા નિયમ કેમ બનાવ્યો? મોબાઈલ હોય તો જ્ઞાન વધે, લાભ થાય, આપણે ગૂગલ પર બધું સર્ચ કરીએ, બધી માહિતી એકત્ર કરીએ, YouTube પર સારી સારી એક્સપર્ટની ચેનલો છે એ જોઈએ. તો ભાઈ સારી બાબત છે, પરંતુ શાળામાં નહીં. કેમ શાળામાં નહીં? તો અહીંયા આગળ એનો દુરુપયોગ થઈ જાય છે. કારણ કે જ્યારે ક્લાસનું વાતાવરણ આપણે સમજી શકીએ છીએ કે એવી જગ્યા પર તમે બેઠા છો કે શિક્ષક ભણાવી રહ્યો છે, તો ત્યારે તમારું કામ માત્ર ને માત્ર ગ્રહણ કરવાનું છે, એને વ્યવસ્થિત સાંભળવાનું છે અને એ જે કહી રહ્યો છે એ પ્રમાણે કાર્યોને પાર પાડવા માટે આપણે આગળ વધવાનું છે. પરંતુ થાય શું? પોતે મોબાઈલ વાપરે. હવે આ સમય એવો છે કે બધા જ વિદ્યાર્થીઓ યોગ્ય વસ્તુ જોતા હશે એવું છે જ નહીં. કારણ કે કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, બે બાબતો રહેલી છે, પોઝિટિવ અને નેગેટિવ. એનો દુરુપયોગ પણ થતો હોય. તો આ બધા કારણે નિયમો ઘડવામાં આવતા હોય છે. એટલે એકમની અંદર જો કર્મચારીઓ આઝાદીથી મોબાઈલ જ વાપરતા રહે તો પછી સમયસર કાર્યો થશે નહીં. માટે સંચાલક નિયમ બનાવી દે કે ભાઈ મોબાઈલ લઈને આવવાનો છે, પરંતુ કામ કરતી વખતે મોબાઈલ ઉપયોગ કરવાનો નથી. કાં તો નિયમ એવો બનાવી દેવાનો તમારો મોબાઈલ તમારે કસ્ટડીમાં મૂકી દેવાનો રહેશે. ધૂમ્રપાન કરવાનું નથી, કારણ કે તમે ધૂમ્રપાન કરો છો એનાથી આજુબાજુનું વાતાવરણને નુકસાન થતું હોય છે. માટે આ બધા નિયમો બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો આવ્યો વિદ્યાર્થી મિત્રો, આપણે અંદાજપત્ર. અંદાજપત્ર જોઈએ. હમણાં આપણે વાત કરીએ કે ભવિષ્યની અંદર થનારા ખર્ચાઓ અને ભવિષ્યની અંદર થનારી આવક વિશે અગાઉથી જે વિચારવામાં આવે છે તેને કહેવાય છે અંદાજપત્ર. એકમે નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશનું માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. જો અંદાજપત્ર એક અંકુશનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો. વિવિધ પ્રકારના અંદાજપત્ર જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવાના હોય છે. નામાના મૂળ તત્વો ભાગ 2 ની અંદર આપણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનો આવશે. એની અંદર આપણે આ બાબતે ઊંડાણમાં ચર્ચા કરીશું. પરંતુ મધ્ય સપાટીએ વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે વિભાગ પ્રમાણે અંદાજપત્ર તૈયાર કરવાનો હોય છે અને એના આધારે જ સર્વોચ્ચ એટલે કે મુખ્ય અંદાજપત્ર તૈયાર થતું હોય છે. અંદાજપત્ર એકમી પ્રક્રિયા પર અંકુશ રાખે છે, તેના સંચાલનને કાર્યક્રમ વ્યવસ્થિત બનાવે છે. એટલે અંદાજપત્ર કેવું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? અંકુશનું કામ કરે છે. કારણ કે અગાઉથી નક્કી થઈ ગયું કે આટલી આવક થવાની છે અને આટલો ખર્ચ થવાનો છે, તો એ જ પ્રમાણે બધા કાર્યો થવા જોઈએ. એની અંદર કોઈ પરિવર્તન આવવું જોઈએ નહીં. જો કે આયોજનની એક લાક્ષણિકતા એ પણ છે કે હંમેશા આયોજન જડ ન હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. સમય, સંજોગ, પરિસ્થિતિ અને આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈ એમાં ફેરફારનો અવકાશ રહેલો હોવો જોઈએ. છેલ્લો મુદ્દો આવે વિદ્યાર્થી મિત્રો, કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવામાં થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. એટલે કયું કામ કોના પછી કરવાનું છે, કયું કાર્ય કયા કાર્ય પછી કરવાનું છે તેને કહેવાય કાર્યક્રમ. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઉભા થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. એટલે ખાસ કરીને કાર્યક્રમ ઘડવાનું મુખ્ય કામ કોના શોલ્ડર ઉપર, કોના ખભા ઉપર રહેલું હોય છે? મુખ્ય સંચાલકો ઉપર. કારણ કે સંચાલકો જ સર્વોચ્ચ અંદાજપત્ર તૈયાર કરતા હોય છે, સંચાલકો જ નીતિ વિધિ તબક્કાઓ તૈયાર કરતા હોય છે, સંચાલકો જ આયોજનને ઘડતા હોય છે. તો સ્વાભાવિક છે કે સંચાલકોની મુખ્ય જવાબદારી છે કયું કામ કયા કાર્યક્રમ પછી થશે, કયા કાર્ય પછી થશે. એટલે કાર્યક્રમ ઘડવામાં મુખ્ય કામ પણ કરે છે સંચાલકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણા આ જે 7 મુદ્દાઓ જે હતા જેને આપણે આયોજનના ઘટકો કહીએ છીએ. તો આ મુદ્દો તમે વ્યવસ્થિત યાદ રાખજો. જે પણ બાબતો તમને સમજાવી છે એનું વારંવાર ઘરે રહી અને
વિડીયોનું પુનરાવર્તન કરો તો જેથી કરીને તમે સમયનો સદુપયોગ કરી અને દરેક બાબતો સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે 9 અને 10 ની તો એકમ કસોટી જાહેર થઈ ગઈ છે. ત્રીજી એકમ કસોટી આપણી પણ હોઈ શકે છે. તો ઘરે રહી અને મેન્ટલી પ્રિપેર કરજો કે આવનારી એકમ કસોટીની અંદર આપણા વાણિજ્ય વ્યવસ્થા કે નામાના મૂળ તત્વોના ચેપ્ટરનો પણ સમાવેશ કરેલો હશે. તો ઘરે રહી અને સારી રીતે વ્યવસ્થિત રીતે તૈયારી કરતા રહો. જ્યાં સુધી સરકારની ચોક્કસ માર્ગદર્શિકા બહાર ના પાડે કે ભાઈ શાળામાં હવે ફરજિયાતપણે બધા વિદ્યાર્થીઓ આવવાનું છે, ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. જ્યાં સુધી સરકાર આપણને આદેશ નહીં આપે ત્યાં સુધી આપણે શાળામાં જવાના નથી. હા, સરકારની માર્ગદર્શિકા એવું કહેવા માંગે છે 21 તારીખ પછી જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવે છે તો વાલીની સંમતિથી એ શાળાએ જઈ શકશે. એટલે એક ખોટો મેસેજ પાસ થયો છે વિદ્યાર્થી મિત્રો કે 21 તારીખથી શાળાઓ શરૂ થઈ જાય છે. તો યાદ રાખજો, 21 તારીખથી આપણા રાબેતા મુજબ ક્લાસો શરૂ થવાના નથી. એ ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. 21 તારીખથી તો વાલીની સંમતિથી જો વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હશે તો એ મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન માટે શાળાએ જઈ શકશે. અને અમે તો વિદ્યાર્થી મિત્રો હંમેશા તૈયાર જ છીએ. તમે આવો તો તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. પરંતુ પરિસ્થિતિ, સમય અને સંજોગ એવા વિકટ બન્યા છે આપણી સમક્ષ કે તમે સમજી શકો છો. માટે અત્યારે તો તમને એટલી જ સલાહ અને સૂચન આપવામાં આવી કે જેટલા બી અત્યાર સુધી જે વિડીયો તમને તમારા માટે મૂકવામાં આવે છે એનું વારંવાર પુનરાવર્તન કરતા રહો. તો જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષા હોય, એકમ કસોટી હોય, પ્રથમ હોય, દ્વિતીય કોઈ પણ પ્રકારની કસોટી હોય તો તમે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. હવે પછી આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે હવે પછીના ચેપ્ટરની આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આપણે જેટલું બી ચાલ્યું છે એનું વ્યવસ્થિત MCQ સ્વાધ્યાયની અંદર આપેલા સોલ્વ કરી નાખો. એક વાક્યના સોલ્વ કરો. ટૂંકા પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો વ્યવસ્થિત તમે તમારા પાકી નોટબુકની અંદર લખી લેવાના રહેશે. જો કોઈ પણ પ્રશ્ન ન મળે કે ન ખ્યાલ આવે તો મારો સંપર્ક કરવાનો રહેશે. હેવ એ નાઇસ ડે.